વિરોધ પક્ષ હોય છે એની એવી ગણતરી હતી કે ના, અમારા રાજકીય રોટલા શેકાતા નથી, એટલે તમે આમાં અમને અનુકૂળ આવે એવું કરો. મારી પાસે એક લેખિતમાં ખેતી નિયામકની ઓફિસમાંથી ગાંધીનગરથી એક લેટરમાં જવાબ આજે જ મને મળ્યો છે. જ્યારે તમે ગામડાઓ ખૂંદી રહ્યા છો અને ખેડૂતો પાસેથી જ્યારે પ્રતિભાવ મેળવી રહ્યા છો, ત્યારે તમને વાસ્તવિક પરિસ્થિતિ શું લાગે છે? ખંભે બેસાડીને રાજકારણમાં મોકલા, ત્યાં ચૂંટાવી દીધા, ચૂંટાવીને આપણે સારા હોદ્દા ઉપર પણ આપણે બધા એને બેસાડ્યા, છતાં પણ પ્રશ્ન તો હજી એના એ જ છે. બધા જ લોકો આ માટે લડે છે, પણ સરકાર આ બાબતે કેમ એ અસંવેદનશીલ ભર્યું વર્તન કરે છે? આવનારા દિવસમાં નક્કી કરશે કે કેન્દ્રની સામે લડવું, કઈ રીતે લડવું અને આંદોલન કેવી રીતે આગળ વધારવું. કચ્છમાં વીજ લાઇનનો મુદ્દો એ ખૂબ જ ચર્ચાનો મુદ્દો રહ્યો અને એમાં વાસ્તવિકતા શું છે? નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠા પછી જે રીતે વિરોધ પક્ષ એક્ટિવ થયા, ખેડૂત અગ્રણીઓ એક્ટિવ થયા, ખેડૂત સંગઠનો એક્ટિવ થયા, એમાં બિન રાજકીય સંગઠનો હોય તો પણ ભલે અને રાજકીય સંગઠનો હોય તો પણ ભલે, અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો. સરકારે 10,000 કરોડનું એક કહેવાય કે માતબર રકમનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું, પરંતુ છતાં પણ હજી આ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું તેનાથી ખેડૂતો એ અસંતુષ્ટ છે. અને તમને ખબર છે, એ જ રીતે મારી સાથે પરેશ ગોસ્વામી જોડાયા છે, જે ખેડૂતોના મુદ્દે આક્રમકતા સાથે સરકારને ઘેરી રહ્યા છે અને ખેડૂતોના મુદ્દે સતત તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળતું થાય અને જે નુકસાની ગઈ છે તેની સામે પણ તેમને વળતર મળે. આ પ્રકારની માંગ સાથે તેમનું આંદોલન પણ જૂનાગઢથી શરૂ થયું હતું અને પછી કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે પણ તેમની મુલાકાત થઈ હતી. હવે આજે તેમની સાથે એ મુદ્દા પર વાત કરવી છે કે એક તો અત્યારે તેમને જે આંદોલન કર્યું હતું અને ત્યારબાદ કૃષિ મંત્રી સાથે મુલાકાત થયા પછી અત્યારનું શું સ્ટેટસ છે, અને આવનારા દિવસોની અંદર જો સરકાર તેમને જે માંગણી કરી છે, પરેશ ગોસ્વામીની આગેવાનીમાં જે ખેડૂતોએ માંગ કરી છે તે અપૂરતી રહેશે, પૂર્ણ નહીં થાય, તો તેના આગળના પરિણામો શું હોઈ શકે, આગળનું પ્લાનિંગ શું હોઈ શકે. અને સાથે જ તાજેતરના સમાચાર જે મળી રહ્યા છે એ પ્રમાણે કે 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરની અંદર ખેડૂતોએ ઘેરાવ કરશે, ગાંધીનગરમાં ધામા નાખશે, આ પ્રકારની વાત સામે આવી રહી છે અને એ કિસાન સંઘ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. તો આ બધા જ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવી છે અને એટલા માટે મારી સાથે પરેશ ગોસ્વામી જોડાયા છે. પરેશજી નમસ્કાર, આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, જે રીતે જૂનાગઢથી આંદોલનના જે મંડાણ થયા હતા, ત્યારબાદ ગાંધીનગર ગયા, કૃષિ મંત્રી સાથે વાતચીત કરી અને ઘણા લોકો એવું પણ કહ્યું કે આ તો વેચાઈ ગયા છે ને કૃષિ મંત્રી સાથે બળી ગયા અને સવાલ ન ઉઠાવ્યા, ઘણું બધું કહ્યું. ખેર, આપણે રાજનીતિના અને એ આક્ષેપ પ્રતિ આક્ષેપના સવાલને સાઈડમાં રાખીએ. અત્યારનું સ્ટેન્ડ મારે જાણવું છે, અત્યારે શું પરિસ્થિતિ છે અને તમે જે આંદોલન કર્યું હતું કૃષિ મંત્રીને રજૂઆત પછી સરકાર તરફથી શું તમને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી છે, અને જો નથી આપવામાં આવી તો આગામી દિવસોની અંદર ખેડૂતોને લઈને તમે કેવી રીતે પ્લાન કરી રહ્યા છો અને સરકારને આપની જે માંગ છે તેના પર કેવી રીતે વધુ આક્રમક રીતે રજૂઆત થશે કે શું, એ વિશે જણાવો. ચોક્કસથી ભૂમિતભાઈ, જોવા જઈએ તો આમ તો જુનાગઢથી આપણે અલ્ટિમેટમ આપ્યું હતું, એ પછી કૃષિ મંત્રીને અમે રૂબરૂ પણ મળ્યા. જે તમે આક્ષેપ પ્રતિ આક્ષેપની વાત કરો છો એમાં પણ અમે ઘણું બધું પાછળથી રિસર્ચ કર્યું, ત્યારે અમને એવું જાણવા મળ્યું કે આની અંદર જે વિરોધ પક્ષ હોય છે એની એવી ગણતરી હતી કે ના, અમારા રાજકીય રોટલા શેકાતા નથી, એટલે તમે આમાં અમને અનુકૂળ આવે એવું કરો. પણ અમારું અહીંયા સ્ટેન્ડ ક્લિયર હતું. અમારું આંદોલન છે ખેડૂત માટે છે, કોઈ રાજકીય પાર્ટી માટે છે નહીં. એટલે કોઈ રાજકીય પાર્ટી અમને સલાહ આપી એ મુજબ અમે કામ નથી કરવા માંગતા. અમે જે રીતે ખેડૂતનું હિત થતું હોય એ રીતે કામ કરવા માંગીએ છીએ. એટલે અમે ગુજરાતના કૃષિ મંત્રીને રૂબરૂ મળ્યા અને ગુજરાતના કૃષિ મંત્રીને રૂબરૂ મળ્યા એ પણ હું દાવા સાથે કહું છું કે અમે યોગ્ય જગ્યાએ મળ્યા છે. અમારો નિર્ણય યોગ્ય હતો કિસાન સહકાર સમિતિનો. એનું કારણ છે કે અમારો જે પ્રશ્ન છે એની અંદર મૂળ અમારા 3 મુદ્દા છે, 3 માગણી છે. પહેલી માગણી છે કે ગુજરાતના ખેડૂતોનું 2 હેક્ટર સુધીની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે માફ કરવામાં આવે. બીજી માગણી છે કે ટેકાના ભાવે 125 ની જગ્યાએ 200 મણ મગફળી ખરીદવામાં આવે અને પલળેલી મગફળી, કેમ કે આ વર્ષે માવઠાને કારણે ઘણી બધી મગફળી પલળી ગઈ હતી, એટલે પલળેલી મગફળી છે એ પણ ખરીદી લેવામાં આવે. અને ત્રીજી માંગ હતી કે વર્ષ 2019 નો પાક વીમો છે એ ઘણા ખેડૂતને મળી ગયો છે પણ ઘણા ખેડૂતને નથી મળ્યો, એ તાત્કાલિક એમના એકાઉન્ટમાં જમા કરવામાં આવે. આ 3 માંગણીને લઈને અમે કૃષિ મંત્રીને મળ્યા
તો સ્વાભાવિક છે આ ત્રણેય માગણી છે ગુજરાતના ખેડૂતની માગણી છે. તો જ્યારે ગુજરાતના ખેડૂતની માગણી હોય તો ગુજરાતના કૃષિ મંત્રીને જ મળવું જોઈએ. અમે અમારી સમિતિ છે એ પાકિસ્તાનના કૃષિ મંત્રીને જઈને મળશે તો એનાથી પ્રશ્ન સોલ્વ નહીં થાય. કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લાને મળશું તો પ્રશ્ન સોલ્વ નહીં થાય. અમે રાજસ્થાનના કૃષિ મંત્રીને મળશું, મધ્યપ્રદેશના કૃષિ મંત્રીને મળશું, તો પંજાબના કૃષિ મંત્રીને મળશું તો એનાથી આ પ્રશ્ન સોલ્વ ન થાય. આ ગુજરાતનો પ્રશ્ન છે, ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન છે. અને સ્વાભાવિક રીતે જ્યારે ગુજરાતના ખેડૂતનો પ્રશ્ન હોય ત્યારે ગુજરાતના કૃષિ મંત્રીને જ મળવાનું હોય. હવે ગુજરાતના કૃષિ મંત્રીના પદ ઉપર અત્યારે જીતુભાઈ વાઘાણી બેઠેલા છે એટલે અમે એમને મળ્યા. કદાચ બીજા કોઈ હોય તો એને મળ્યા. અમારે વ્યક્તિથી મતલબ નથી. અમારી માગણી છે એ કૃષિ મંત્રી પાસે છે. એટલે જે પણ કૃષિ મંત્રીના પદ ઉપર હોય એમને મળવાનું હોય. એટલા માટે અમે ગુજરાતના કૃષિ મંત્રીને પણ 3 ડિસેમ્બરના રોજ મળ્યા અને જેટલી પણ અમારી માગણી હતી એ 3 માગણી છે અમે લેખિતમાં ગુજરાતના કૃષિ મંત્રીને આપેલી છે. અને અમુક જે મુદ્દા એવા હતા કે જે અમે 3 માંગ સિવાય પણ ખેડૂતની જે જરૂરિયાત હતી એ અમે મૌખિક પણ ત્યાં કૃષિ મંત્રીને ઘણી બધી રજૂઆતો છે એ કરેલી છે. હવે આ 3 માગણીની જે અમે રજૂઆત કરી છે એમાંથી સ્ટેપ બાય સ્ટેપ મને હજી ખ્યાલ નથી કેમ કે સરકાર છે કઈ રીતના આપને અલગ અલગ જવાબ આપશે કે બધા જવાબ આપશે. ચોક્કસથી વાત કરું છું કે મારી પાસે એક લેખિતમાં ખેતી નિયામકની ઓફિસમાંથી ગાંધીનગરથી એક લેટરમાં જવાબ આજે જ મને મળ્યો છે. એટલે એ જે જવાબ છે એ મગફળી ટેકાના ભાવે ખરીદીને લઈને છે. હવે એની અંદર જ્યારે અમને જવાબ મળ્યો છે ત્યારે લેખિતમાં એવું કહેવામાં આવ્યું છે કે તમારી જે માગણી છે કે ટેકાના ભાવે 200 મણ પૂરી મગફળી ખરીદો અને પલળેલી મગફળી પણ ખરીદો, ત્યારે એ લોકોનો જવાબ એવો છે કે જે કેન્દ્ર સરકારનું માર્ગદર્શન છે એ મુજબ ક્વોલિટી જે નક્કી કરેલી છે એ ક્વોલિટીમાં બાંધછોડ ન કરી શકાય. એ અમારા હાથની વાત નથી. એ કેન્દ્ર સરકારનું જે માર્ગદર્શન છે એ મુજબ અમારે ખરીદવી પડશે. અને 125 મણ નક્કી કરેલું છે એ પણ કેન્દ્ર સરકારે જે નક્કી કરેલું હોય એટલે એના આદેશના પાલનના ભાગરૂપે અમે એ કરી રહ્યા છીએ. આ જવાબ અમને મળ્યો છે. એટલે હવે એ જવાબ ઉપરથી એવું લાગી રહ્યું છે કે તો એ મુદ્દા ઉપર અમારે કદાચ કેન્દ્ર સરકાર સામે પણ લડવાનું થાય. તો અમારી સમિતિ હવે આગળ બેઠક કરશે એટલે નક્કી કરશે કે એ મુદ્દામાં શું કરવું. બીજા 2 મુદ્દા છે કે જેમાં વર્ષ 2019નો પાક વીમો તાત્કાલિક જમા કરવો અને 3 લાખનું દેવું માફ કરવું. આ 2 બાબતમાં હજી અમને કોઈ જવાબ નથી મળ્યો. હું આશા રાખું કે ટૂંક સમયની અંદર અમને જવાબ મળે. અને જો આ જવાબ ન મળે તો અમારું આંદોલન છે એ અત્યારે ચાલુ જ છે ને આગળના દિવસમાં પણ ચાલુ રહેવાનું છે. અત્યારે અમે ગુજરાતભરના ગામડે ગામડે જઈ રહ્યા છીએ, ખેડૂતોને મળી રહ્યા છીએ, ખેડૂત મીટિંગ કરીને ખેડૂતોને જાગૃત કરી રહ્યા છીએ. અને જાગૃત કરીને આ મુદ્દા ઉપર કાયદાકીય રીતે જે રીતે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે જે લડવાનું હોય છે એ રીતે અમે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાના છે ને બિલકુલ બિન રાજકીય આંદોલન છે આ રહેવાનું છે. કેમ કે આની અંદર પણ અમે અમુક ક્રાઇટેરિયા અમારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે કે કોઈ પણ રાજકીય પાર્ટીની અંદર કોઈ રાજકીય હોદ્દો ધરાવતા હોય એવા લોકોને અમે આ સમિતિ સાથે નથી જોડવાના. એટલે જે આંદોલન છે બિલકુલ બિન રાજકીય આપણું બની રહીએ. એટલે અમે બિન રાજકીય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આ આંદોલન છે કાયમી માટે ચાલુ રહેશે. જ્યાં સુધી આ 3 માંગ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેવાનું છે. ભૂમિતભાઈ, પરેશભાઈ, તમે કહ્યું કે જ્યાં સુધી સરકાર માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન છે ખેડૂતોનું તે યથાવત રહેશે. પરંતુ મારે એ સમજવું છે કે વાસ્તવિકતા અત્યારે જ્યારે તમે ગામડાઓ ખૂંદી રહ્યા છો અને ખેડૂતો પાસેથી જ્યારે પ્રતિભાવ મેળવી રહ્યા છો ત્યારે તમને વાસ્તવિક પરિસ્થિતિ શું લાગે છે? કારણ કે કિસાન સંઘે જે આહવાન કર્યું છે કે 12 જાન્યુઆરીના તે લોકો ગાંધીનગરનો ઘેરાવ કરવાના છે, તો શા માટે કિસાન સંઘ હોય, તમે લડતા હોય, રાજકીય પાર્ટીના જે સંગઠનો છે ખેડૂત સંગઠનો એ પણ લડતા હોય, તો પછી આ ખેડૂત આમાં મધ્યમાં છે, બધા જ લોકો આ માટે લડે છે, પણ સરકાર આ બાબતે કેમ એ અસંવેદનશીલ ભર્યું વર્તન કરે છે? સાંભળે છે, વાત સાંભળે છે, પરંતુ એના પણ નિર્ણાયક કંઈ મોટું નથી થતું. તો તમને શું લાગે છે કે ક્યાં ત્રુટિ રહી જાય છે? સરકારની દાનતમાં, રાજકીય લોકોની ઈચ્છા શક્તિમાં, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ક્યાંક કહેવાય કે એમની ઈચ્છા શક્તિઓનો અભાવ છે? તમને મૂળભૂત રીતે શું લાગે છે? અને જો આ ન થાય તો શું આવનારા દિવસોની અંદર જે ચૂંટણીઓ આવી રહી છે તેની અંદર કોઈ પરિવર્તન આપને દેખાય છે? પહેલી વાત તો એ છે કે જે સરકારે નિર્ણય લેવાનો હોય છે આની અંદર મને એવું લાગી રહ્યું છે કે નિર્ણયમાં ચોક્કસથી વિલંબ થઈ રહ્યો છે. અને સરકાર જે નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ એ નિર્ણય લઈ શકતા નથી. એટલે હું એટલું ચોક્કસથી કહી
કે નિર્ણય શક્તિનો અભાવ ચોક્કસ મને દેખાઈ રહ્યો છે કે યોગ્ય સમયે જે યોગ્ય નિર્ણય લેવો જોઈએ એ સરકાર અત્યારે નથી લેતી. એટલે આની અંદર સરકારને આપના માધ્યમથી પણ હજી ફરીથી અપીલ કરું છું કે હવે આ નિર્ણય લેવામાં આટલો બધો સમય ન લેવાનો હોય, વિલંબ ન કરવાનો હોય, તાત્કાલિક ધોરણે નિર્ણય કરવો. બીજી વાત એ છે કે મારા જેવા કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ હોય અથવા અમારી કિસાન સહકાર સમિતિ છે અથવા કિસાન સંઘ હોય કે કોઈ અન્ય સમિતિ હોય, દરેક લોકો જે પણ ખેડૂતો માટે લડી રહ્યા છે બધાને હું અંદરથી દિલથી સપોર્ટ કરું છું. આજે જે તમે પ્રકારે વાત કરી છે કે કિસાન સંઘ પણ ખેડૂતો માટે આંદોલન કરવા જઈ રહ્યું છે, એ કિસાન સંઘનું આંદોલનની અંદર જે પણ માંગ હોય એ તમામ માંગ જો ખેડૂતના હિતમાં હોય તો કિસાન સંઘને પણ મારું સમર્થન છે. અન્ય કોઈ વ્યક્તિ હશે કે જે ખેડૂત માટે સારી બાબત લઈને લડતા હશે અને ખેડૂતને ન્યાય અપાવતા હશે તો એને પણ મારું પૂરું સમર્થન છે. એટલે કે આમાં લડીએ કોઈ પણ, એનાથી આપણે મતલબ નથી હું લડું, સમિતિ લડે કે કિસાન સંઘ લડે કે અન્ય કોઈ વ્યક્તિ લડે કોઈ પણ અંતે ફાયદો છે એ ખેડૂતને થવો જોઈએ, આવી અમારી અંદરની લાગણી છે. અને વાત છે ચૂંટણીઓની, તો ચૂંટણીઓમાં ભૂમિકા હું એટલું જ કહીશ કે ચૂંટણીઓ છે એ તો આ લોકશાહીની અંદર એક સામાન્ય પ્રક્રિયા છે. ચૂંટણીઓ આવવાની જવાની એ બધું થવાનું. ચૂંટણીઓ વખતે શું થશે એ રાજકીય પાર્ટી કહી શકે, હું ના કહી શકું. અમારો મતલબ એટલો જ મુદ્દો છે કે જે અમારી 3 માંગો છે એ 3 માંગો સરકાર પૂર્ણ કરે ત્યારે અમારું આંદોલન પૂરું થાય. નથી વિશેષ અમે કોઈ બીજી અપેક્ષા નથી રાખતા. આપણે કહ્યું કે વિશેષ કોઈ અપેક્ષા નથી રાખતા, પણ સાથે એક પ્રશ્ન વધુ એ પૂછું છું કે વારંવાર ખેડૂતો જે આ અલગ અલગ પ્રશ્નોને લઈને જે હેરાનગતિ ભોગવે છે, ટેકાના ભાવની ખરીદીની વાત હોય તો પણ ભલે, પાક વીમાની વાત હોય તો પણ ભલે, અને તમે જે માંગ કરી એ સિવાયની ખાતરની અછતની માંગ જે આખી વાત છે એ હોય તો પણ ભલે. હું એટલા માટે આને રાજકારણ સાથે જોડું છું કે તમને એવું નથી લાગતું કે કોઈ ખેડૂતોએ જે સ્પેસિફિક ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ છે એમને, હું એવું નથી કહેતો કોઈ એક પક્ષ સાથે, પરંતુ તેમને રાજનીતિમાં આવવાની ચોક્કસપણે જરૂરિયાત છે. કારણ કે એ લોકો એ જો સત્તામાં આવશે, સત્તામાં એટલે કે એ લોકો ધારો કે ધારાસભ્ય પણ બની જાય છે, તો એ ખેડૂતોના મુદ્દે એ વિધાનસભાની અંદર અવાજ પણ ઉઠાવી શકશે અને સાથે સાથે એ સમજાવી પણ શકશે કે ખેડૂતોની આખરે જરૂરિયાત શું છે અને શા માટે ખેડૂતનું જે અલગ અલગ મુદ્દે શોષણ થઈ રહ્યું છે કે XYZ તેમની જે વેદનાઓ છે તે સમજાય. તમને એવું નથી લાગતું, હું તમને પણ નથી કહેતો કે તમે રાજનીતિ માટે, પણ તમને એવું ક્યાંક તો લાગતું હશે ને કે કોઈએ તો છેલ્લો રસ્તો, જો આ બધું જ ના થાય તો રાજનીતિમાં આવીને પણ આ સોલ્યુશન કરવું પડે. ભૂમિકભાઈ, બસ આ જ આપણા દેશની લોકશાહીની એક વિચિત્ર વાત છે. વિચિત્ર વાત એ છે ભૂતકાળની અંદર બધા આ વિચારીને રાજકારણમાં આવ્યા હતા અને જેટલા પણ અત્યારે જે પણ પાર્ટીમાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, કોઈ અન્ય પાર્ટીમાં હોય કે અપક્ષમાં હોય, ક્યાંય પણ હોય, જે લોકો અત્યારે નેતા છે એ જ્યારે નેતા ન હતા ત્યારે બધા સામાન્ય માણસ હતા અને બધા ખેડૂતના દીકરા છે. જે અત્યારે વિધાનસભાની અંદર જેટલા પણ ધારાસભ્યો બેઠા છે એમાંથી હું માનું ત્યાં સુધી 80 થી 90% તો ખેડૂતના દીકરા છે. અને એ જ્યારે પણ રાજકારણમાં ન હતા ત્યારે એ બધાએ શું વાત કરી હતી કે હવે અમારે રાજકારણમાં આવવું પડશે, હવે આ કીચડ સાફ કરવી હોય તો અમારે ખુદને કાદવમાં ઉતરવું પડશે અને ખેડૂતનો અવાજ ત્યાં ઉઠાવવો પડશે. હવે એવું કહીને એ લોકો રાજકારણમાં આવ્યા. આજે પણ પરિસ્થિતિ તો એના એ છે. તો એ પ્રયોગ તો આપણે ઓલરેડી ભૂતકાળમાં કરીને જોઈ ચૂક્યા છે કે સારા માણસને પણ આપણે ખેડૂત હતા, આપણે એમ કીધું કે તમે રાજકારણમાં જાઓ, ખંભે બેસાડીને રાજકારણમાં મોકલા, ત્યાં ચૂંટાવી દીધા, ચૂંટાવીને આપણે સારા હોદ્દા ઉપર પણ આપણે બધા એને બેસાડ્યા, છતાં પણ પ્રશ્ન તો હજી એના એ જ છે. એટલે મેન વસ્તુ એ છે કે હવે જે છે એ પણ આપણા રાજ્યના જ છે. પછી અત્યારે ભાજપ છે, કાલ સવારે કોંગ્રેસ આવે, પરમ દિવસે આમ આદમી પાર્ટી આવે, કોઈ પણ સત્તામાં આવે અને જે પણ આવે એ બધા જ પાસેથી અમારી એક જ અપેક્ષા છે કે ખેડૂતના જેટલા પણ મુદ્દા છે એ સોલ્વ કરો. એમાં 3 માંગણી તો સોલ્વ કરવાની, એ સાથે સાથે જે ખાતરનો મુદ્દો છે તો સમયસર ખેડૂતને ખાતર મળવું જ જોઈએ. ખાતરના ભાવ જે રીતે વધી રહ્યા છે, જંતુનાશક દવાના ભાવ વધી રહ્યા છે, હાર્ડવેર સ્પેરપાર્ટના ભાવ વધી રહ્યા છે, ડીઝલના ભાવ વધી રહ્યા છે, દરેક વસ્તુના જે ભાવ વધી રહ્યા છે એની સાથોસાથ જે ખેત ઉત્પાદન છે, મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, અડદ, મગ, તલ, જુવાર, મકાઈ, બાજરો, તુવેર કે જે આપણે એરંડા હોય, જે પણ ખેતીનું ઉત્પાદન આવે તમામ વસ્તુના પણ ભાવ વધવા જોઈએ. આજે પ્રશ્ન એ છે કે ખેડૂતને જે ખર્ચ છે એ વધતો જાય છે, કેમ કે ખાતરનો ભાવ ઊંચો છે, દવાનો ભાવ ઊંચો છે, મજૂરી ખર્ચ વધી રહ્યો છે અને પોતાની જે જણસ છે એનો ભાવ નથી વધતો. એટલે ખેડૂત છે આર્થિક રીતે નબળા પડતા જાય છે અને ખેડૂત આર્થિક રીતે નબળા પડે છે એટલે દેવા માફીની અમારે માંગ કરવી પડે છે. જો ખેડૂતને પૂરતો ભાવ મળતો હોય
તો દેવા માફીની માંગ કરવી જ ન પડે. જેવી રીતે ખાતરની જેટલી ટકાવારીમાં ભાવ વધ્યો છે એટલી ટકાવારી જો મગફળી, કપાસ કે અન્ય જણસના ભાવ વધ્યા હોત તો દેવા માફી કરવાની કોઈ માંગ કરવી કે આંદોલન કરવાનો કોઈ સવાલ જ નથી અહીં આવતો. પણ મેન મુદ્દો એ છે કે આખા જે પ્રશ્નની જડ છે, આ પ્રશ્નની જડ એક જ છે કે ખેડૂતને પોતાના પાકનો ભાવ નથી મળતો. આજે દરેક જણસનો પોષણક્ષમ ભાવ મળતો થઈ જાય તો ખેડૂતોને ક્યાંય સરકાર પાસે માગવું નહીં પડે. ખેડૂત ઓટોમેટિક સદ્ધર થશે અને ખેડૂત સદ્ધર થશે તો ચોક્કસથી દેશ પણ સદ્ધર થશે. ખેડૂત સદ્ધર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ ક્યારેય નહીં થઈ શકે. અંતમાં ફરીથી એ પ્રશ્ન પર આવું છું. તમે કહ્યું કે ગાંધી ચિંધ્યા માર્ગે જો આ સરકાર માંગ નહીં સ્વીકારે તો ગાંધી ચિંધ્યા માર્ગે આગળ આંદોલન પણ કરશું. અને જે પાક વીમાની અને ખાસ કરીને જે ટેકાના ભાવની વાત છે, જે 200 મણની ખરીદીની તમે વાત કરી, એમાં સરકારે તમને જવાબ પણ આપ્યો કે કેન્દ્રનો મુદ્દો છે. તો આવનારા દિવસોની અંદર શું કેન્દ્ર સમક્ષ આ મામલે રજૂઆત થશે? લેખિત રજૂઆત કરશો કે સંગઠન લઈને મળવા જશો કે શું? જો રાજ્ય સરકારે તો ટેકાના ભાવે મગફળીને લઈને એનો લેખિતમાં અમને જવાબ આપી દીધો છે. એટલે રાજ્ય સરકારે જવાબ આપી દીધો તો એને કેન્દ્ર સરકાર ઉપર આ વસ્તુ જે ઢોળે છે તો સ્વાભાવિક અમે કેન્દ્ર સરકાર પાસે પણ જઈ શકીએ. પણ એના માટે અમારી જે કિસાન સહકાર સમિતિ છે એની બેઠક થશે. બધા કન્વીનરો સાથે મળીને મિટિંગમાં સર્વાનુમતે જે નિર્ણય કરવાનો એ રીતે કરશું. કેમ કે અમારી જે કિસાન સહકાર સમિતિ છે ભૂમિકભાઈ, આ સમિતિ કઈક અલગ પ્રકારની એટલા માટે કે સમિતિની અંદર કોઈ જ પ્રમુખ નથી, કોઈ ઉપપ્રમુખ નથી, કોઈ મંત્રી નથી, કોઈ હોદ્દો નથી. જેટલા પણ સભ્ય છે તમામ સભ્યના હોદ્દા એક સરખા છે. બધા સામાન્ય કન્વીનર છે, સામાન્ય સભ્ય છે. અને અમારી સમિતિની અંદર નિયમ એવો છે કે કાંઈ પણ કામ કરવાનું હોય તો મિટિંગ બોલાવવાની. મિટિંગ બોલાવ્યા પછી બહુમતી જે મુદ્દા ઉપર થાય એ કામ કરવાનું. હવે અમને જે આજે આ કાગળ મળ્યો છે એટલે હવે આવતીકાલથી અમે બધા સમિતિના સભ્યોને અમે ચર્ચા કરશું. બધાની જે સમયની અનુકૂળતા મુજબ અમે મિટિંગ પણ રાખશું અને મિટિંગની અંદર બહુમતીમાં જે ઠરાવ પાસ થશે એ નિર્ણય કરશું. કદાચ બહુમતીમાં એવું નક્કી કરે કે આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું તો એ થશે. બહુમતી એવું નક્કી કરશે કે હવે કેન્દ્રની સામે આ બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે લડવું તો એની સામે પણ લડશું. સમિતિની અંદર બધા જેટલા છે બધા બિનરાજકીય માણસો છે ને બધા ખેડૂત છે. બિનરાજકીય માણસો ચોક્કસથી છે પણ સમિતિની અંદર જેટલા પણ લોકો છે એ બધા આંદોલનના અનુભવી છે. અનેક આંદોલનો લડી ચૂક્યા છે, અનેક જગ્યાએ આંદોલનમાં જીત પણ મેળવી ચૂક્યા છે. આવા બધા અનુભવી માણસો છે. અમારી અનુભવી ટીમ છે એ બેસી અને હવે આવનારા દિવસમાં નક્કી કરશે કે કેન્દ્રની સામે લડવું, કઈ રીતે લડવું અને આંદોલન કેવી રીતે આગળ વધારવું. તમે જ્યારે ખેડૂતો વચ્ચે જઈ રહ્યા છો, ગ્રામ્ય વિસ્તાર અત્યારે તમે ફરી રહ્યા છો, ત્યારે તમને ખેડૂતો પાસેથી સૌથી વધુ પ્રશ્ન કઈ બાબતના મળે છે? ખેડૂતના બસ આ મુદ્દા અમે જ્યારે આમ તો આ પહેલી વખત અમે ખેડૂતો વચ્ચે નથી ગયા. અમે તો વર્ષોથી હું તો ખેડૂતો વચ્ચે રહું છું, ખેડૂતોને મળતો રહું છું. પછી ઉત્તર ગુજરાત હોય, કચ્છ હોય, દક્ષિણ ગુજરાત હોય કે અમારા સૌરાષ્ટ્રના વિસ્તાર હોય. હું આમ તો ગઈકાલે જ હજુ કચ્છમાં હતો, ત્યાંથી આવ્યો છું. 4 દિવસનો પ્રવાસ કરીને ત્યાંથી આવ્યો છું. 4 દિવસની અંદર કચ્છના અલગ અલગ ઘણા બધા વિસ્તારોમાં અમે ખેડૂત મિટિંગો કરી. હું ખેડૂતોને રૂબરૂ મળ્યો. ત્યાં હજારોની સંખ્યામાં ખેડૂતો હતા, એ મિટિંગની અંદર આવતા હતા, બધા જોડાયા અને બધાને મળીએ એટલે વર્ષોથી એક જ નિચોડ આવે છે કે બે વાત કે અત્યાર સુધી જે અમને પોષણક્ષમ ભાવ નથી મળ્યા એને કારણે અમારે નુકસાન ગયું છે. તો સરકાર છે 3 લાખ સુધીનું દેવું માફ કરે તો એમાં અમને થોડીક રાહત મળી જાય. અત્યાર સુધી જે નુકસાની થઈ છે એ નુકસાનીમાં અમારે થોડું ઘણું રાહત મળી જાય અને આવનારા દિવસમાં અમને અમારી જણસ છે એના પૂરેપૂરા ભાવ મળે, જેથી કરીને બીજી વખત અમારે સરકાર પાસે કઈ માંગવું ન પડે. આ બંને બાબતની મોટા ભાગના ખેડૂતો છે એ રજૂઆત કરી રહ્યા છે અને બધા ખેડૂતો એક એવી અપેક્ષા રાખી રહ્યા છે કે પરેશભાઈ, તમે જ્યારે પણ આ બધી વાતો લઈને મીડિયામાં બેસો તો મીડિયાના મારફતે પણ સરકાર સુધી વાત પહોંચે છે અને તમે ઘણી વખત અધિકારીઓને કૃષિ મંત્રીને રૂબરૂ પણ મળતા હોય છે. તો આ રૂબરૂ મળીને પણ અમારા જે મુદ્દા છે એ સરકાર સુધી પહોંચાડો, જેથી કરીને અમારું ક્યાંક ખેતીની અંદર ઉધાર થાય. આવી અપેક્ષા ખેડૂતો અમારી પાસેથી પણ રાખી રહ્યા છે અને સ્વાભાવિક રીતે ખેડૂતની અપેક્ષા હોય તો અમારાથી બનતા પ્રયત્ન એવા હોય છે કે ખેડૂતની વાત છે એ સરકાર સુધી અમે પહોંચાડીએ. કચ્છમાં વીજ લાઇનનો મુદ્દો એ ખૂબ જ ચર્ચાનો મુદ્દો રહ્યો. તેની અંદર જે જમીન સંપાદન અને તેમાં પણ જેમના ખેતરમાંથી વીજ લાઇન નીકળે છે ખેડૂતોનું જે આખું ઉગ્ર આંદોલન હતું, હાઈવે ચક્કાજામ કરવો પડે આ પરિસ્થિતિ, એ મુદ્દે તમને શું પ્રતિભાવો મળ્યા? એ મુદ્દે ખેડૂતોએ શું તમારા સુધી વાત પહોંચાડી અને એમાં વાસ્તવિકતા શું છે?
પહેલી વાસ્તવિકતા તો એ છે કે એમાં જે ખેડૂતોની માંગ છે, ખેડૂતો જે વિરોધ કરી રહ્યા છે, એમાં ખેડૂત 1000% સાચા છે. ખેડૂતની પોતાની જમીન છે, એની માલિકીની જમીન છે. એની અંદર કોઈ પ્રાઇવેટ કંપની છે એને અનુકૂળતા મુજબના વીજ પોલ ખોડી દે તો એનાથી જે ખેડૂત છે એને એક તો પૂરતું વળતર નથી મળતું જમીનનું, અને બીજું કે એ જમીન છે પછી બિનખેતી પણ નથી થતી, જેથી કરીને કાયમી માટે એ જમીનની વેલ્યુ છે, જે માર્કેટ વેલ્યુ છે, એ ડાઉન થઈ જાય છે. અને ખેતી જો એ જમીનની અંદર કરવાની હોય તો મોટી વીજ લાઈન નીકળતી હોય તો એ ખેતરની અંદર કામ કરવું એ પણ ખેડૂત માટે જોખમી હોય છે. એટલા માટે તેને ખેડૂત વિરોધ કરી રહ્યા છે. ખેડૂતનો વિરોધ છે એ બિલકુલ યોગ્ય છે, અને એ વિરોધ કરી રહ્યા છે પણ હું વ્યક્તિગત રીતે ખેડૂતોની સાથે છે, ખેડૂતોને પૂરું સમર્થન છે. આગળ ઉપર પણ એ આંદોલનની અંદર જ્યાં પણ ખેડૂતોને મારા જેવા કોઈ પણ કામની જરૂર પડશે ને એમાં હું ખેડૂતની સાથે રહીશ, અને મારાથી જેટલું પણ થઈ શકશે એટલું એ મુદ્દામાં હું ખેડૂતને મદદરૂપ થવાનો પ્રયત્ન ચોક્કસથી કરીશ. ચોક્કસથી પરેશભાઈ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી કે જેમને સ્પષ્ટતા સાથે આખી વાત કહી છે. તેમને મુદ્દો સમજાવ્યો છે કે ખરા અર્થમાં અત્યારે સરકાર સાથે બેઠક થયા બાદ, એટલે કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે બેઠક થયા બાદ આજે જ તેમને જવાબ મળ્યો છે, અને તેમની સાથે એને એ પણ વાત કહી કે કચ્છની અંદર જે વીજ લાઇનનો મુદ્દો છે, અને સાથે જ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતની અંદર ખેડૂતોના જે પ્રશ્નો છે તેના માટે તે સતત પ્રવાસ કરી રહ્યા છે, અને તેના જે 3 મુખ્ય મુદ્દા છે તેને લઈને પણ તેમને સ્પષ્ટ વાત કહી છે. સમજવાનું એ છે કે જ્યારે ખેડૂત સદ્ધર હશે તો આપણી ઇકોનોમી એ ઓટોમેટિકલી સદ્ધર થશે, સ્ટેબલ થશે. આવી વાત આપણે ઘણા વર્ષો ત્યાં સાંભળતા આવ્યા છીએ, કરતા આવ્યા છીએ. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન પણ એટલું જ જરૂરી છે, અને એ થઈ પણ રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે એગ્રીકલ્ચર પણ એ આપણા દેશની સૌથી મોટી કહેવાય કે રોજી રોટી આપનારું એક ક્ષેત્ર પણ છે. ઇન્ડસ્ટ્રીઝ પણ ડેવલપ થઈ રહી છે, એગ્રીકલ્ચર પણ તેની સાથે જરૂરી છે. આ બધા જ વચ્ચે જ્યારે ખેડૂતોના પ્રશ્ન હોય, ઉદ્યોગપતિઓના પ્રશ્ન જે રીતે જે ઝડપથી સોલ્વ થાય છે એ જ ઝડપથી ખેડૂતોના પ્રશ્નને પણ કહેવાય ને કે પ્રાયોરિટી આપીને તેનું નિરાકરણ સરકારે લાવવું જોઈએ. આપના વિડીયો પરથી શું લાગી રહ્યું છે, પરેશ ગોસ્વામીની વાત પર આપનું શું માનવું છે, અને ખેડૂતોના મુદ્દે, આવક મુદ્દે અથવા તો અન્ય કોઈ પ્રશ્ને આપનો કોઈ પ્રતિભાવ હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું, અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.